જે વ્યક્તિના ભાગ્યમાં ધન હોય છે તેને ભગવાન અમુક સંકેત અવશ્ય આપે છે। જો તમને પણ આ સંકેત જોવા મળે તો તેને જરાય પણ સામાન્ય ન સમજતા। ઘણા લોકોને આ સંકેત મળે છે, પરંતુ તે માણસને આ સંકેતોથી અજાણ હોવાથી તે આ સંકેત સમજી શકતો નથી। તો મિત્રો, આજનો વિડીયો એ નાનો હોવાનો છે, પરંતુ આ વિડીયોમાં જણાવવામાં આવેલા સંકેતો તમને ઘણું બધું શીખવી જશે। તો આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર પણ સાબિત થઈ શકે છે। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલું, જો તમારા ઘરના તુલસીના છોડની આસપાસ જો તમને ગરોળી એ આમ તેમ ફરતી જોવા મળે તો તે એ બાબતનો સંકેત હોઈ શકે કે તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીનું આગમન થવાનું છે। બીજું, 3 ગરોળીનું એક સાથે જોવું। જો તમારા ઘરમાં ક્યાંક જગ્યાએ અચાનક કોઈ જગ્યા પર એક સાથે 3 ગરોળી જોવા મળે તો તે અત્યંત શુભ ગણાય છે। જો આ ગરોળીઓ એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરમાં પ્રગતિ થવાનો સંકેત હોઈ શકે। ત્રીજું, જો તમને રસ્તામાં ક્યાંક પૈસા પડેલા મળે તો આ પણ માતા લક્ષ્મીની કૃપાનો સંકેત છે। તો આ પૈસાને મંદિરમાં ચડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ આપણને અને આપણા પરિવારને મળે છે। ચોથું, સૂતી વખતે જો તમને કોઈ સપનું આવે, એ સપનામાં કોઈ જગ્યા પર પાણી દેખાય તો એ પણ ધનલાભ થશે તેવો સંકેત હોઈ શકે। તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે નીચે પૈસા ઓચિંતા પડી જાય તો તે પણ શુભ ગણાય છે। પાંચમું, જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારા ઘરની દિવાલો પર ચકલી માળો બનાવે તો તે અત્યંત શુભ ગણાય છે, કારણ કે આ માતા લક્ષ્મીના આગમનનો સંકેત હોઈ શકે। છઠ્ઠું, જો સાંજે કે તમે જ્યારે સૂવો ત્યારે તમારા સપનામાં ખજાનો, ઝાડુ, હાથી, ઘુવડ અને ગુલાબનું ફૂલ જો એવું કોઈ વસ્તુ જોવા મળે તો આ સપનું સામાન્ય ના ગણશો, પરંતુ આ ધન વર્ષાનો પણ સંકેત હોઈ શકે। જો સપનામાં ખજાનો, ઝાડુ, હાથી, ઘુવડ અને ગુલાબનું ફૂલ। સાતમું, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે તમે જે પણ કોઈ પુષ્પ અથવા ફૂલ રાખ્યા હોય અથવા તો આ ફૂલ અથવા પાન જો નીચે પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન હોઈ શકે અને જલ્દી તમારી મનોકામના પણ પૂરી થશે। તો મિત્રો, આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ પણ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો। તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો પોતાની કુળદેવી માતાનું નામ અને માતા લક્ષ્મીનું કોમેન્ટ બોક્સમાં નામ અવશ્ય લખતા જજો। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે વારંવાર આવા વિડીયો સાથે મળી શકીએ। તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।